ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् ॐ नमो भगवते रुद्राय। ત્રીજો અનુવાદ। નમઃ સહમાનાય નિવ્યાધિન આવ્યાધિનીનાં પતયે નમઃ। નમઃ કકુભાય નિષંગિણે સ્તેનાનાં પતયે નમઃ। નમો નિષંગિણ ઈષુધિમતે તસ્કરાણાં પતયે નમઃ। એટલે જુદા પ્રકારના ક્રિમિનલ્સ, ગુનેગારો જે છે એ ગુનેગારોના રૂપમાં રહેલો, પહેલું એ બોલી દેવાનું, ગુનેગારોના રૂપમાં રહેલો। અને ગુનેગારો છે કારણ કે એમણે એમને આપવામાં આવેલી ભેટ, પસંદગીની ક્ષમતા જે આપી છે, ફ્રી વિલ, એનો દુરુપયોગ કર્યો છે। બસ આટલું। તમને ફ્રીડમ આપી હોય ને તમે એનો દુરુપયોગ કરો, આપણે નથી કહેતા કે તમને એમને સ્વતંત્રતા આપી પણ એનો દુરુપયોગ કર્યો, એમ એને જેવું। એટલે તમને ફ્રી વિલ એટલે ફ્રીડમ, તમને આપે પસંદગી, તમારી જે તમે ઈચ્છો એ કરો, સારું ખરાબ, મતલબ ધર્મ નહીં, અધર્મ, તો ક્રિમિનલ એટલે છે, ક્રિમિનલના રૂપમાં રહેલો, પણ અજ્ઞાનને કારણે પોતાને ઈશ્વર કદી નહીં કહેનારો। વાસ્તવમાં ખરેખર તો જોવા જાઓ તો આત્મા જે કામ ચલાવવું છે એ અહંકાર, અહંકાર એ કામ ચલાવવું આત્મા, બીજું શું? અહંકાર નામની કોઈ ખરેખર વસ્તુ નથી, કોઈ એન્ટિટી છે નહીં, બીજી એન્ટિટી, બીજો ચેતન એવું છે નહીં, એક જ ચેતન। જો એક જ ચૈતન્ય હોય તો પછી ઈશ્વરને જીવ એમ કેમ દેખાય? બસ કામ ચલાવવું, તો આવું કામ ચલાવવું, આવો અહંકાર બનવાની શી જરૂર? ભાઈ એ તો અજ્ઞાન, પણ આવું અજ્ઞાન કેમ છે? એવું છે, અજ્ઞાન વિશે પ્રશ્ન નહીં કરવાનો। અજ્ઞાન કેમ છે? અજ્ઞાન પહેલાં શું હતું? અજ્ઞાન પહેલાં જ્ઞાન હોય, જ્ઞાન હોય તો પછી અજ્ઞાન આવે કેવી રીતે? જ્ઞાન હોય તો અજ્ઞાન આવી જ ના શકે, અને જ્ઞાન હોય ને અજ્ઞાન આવ્યું તો એણે જ્ઞાનને ધકેલ્યું। જો જ્ઞાનને ધકેલ્યું તો હવે હું આ બધી મહેનત કરીને અત્યારે જ્ઞાન મેળવું, કાલે સવારે ઉઠીને પાછું ફરી બધું, તો પછી આપણે અત્યારે જ મુક્ત બની જઈએ, ચાલો બંધ કરીએ બધું। જ્ઞાન અને અજ્ઞાન સાથે ન રહે, આવું છે। રજ્જુ પર સાપ ક્યારે દેખાયો? જ્યારથી જુઓ ત્યારથી, હા, પહેલાં રજ્જુનું જ્ઞાન હતું, પછી ધીરે ધીરે કોઈ ખબર ના પડી, પણ એકદમ આમ રજ્જુ ઢંકાઈ ગઈ, અજ્ઞાન આવવા માંડ્યું રજ્જુનું, અને પછી છેવટે સાપ દેખાયો। ના, જ્યારેથી જોઈ ત્યારથી જ રજ્જુને બદલે શું જોયું? સાપ જોયો, તો પછી શરૂઆત જ નથી, અને અનાદિ કહેવાય। અનાદિ એટલે ખરેખર શરૂઆત નથી થઈ। જો શરૂઆત થઈ હોય તો એને પહેલાં જ્ઞાન હોય, અજ્ઞાનની શરૂઆત થઈ તો પછી અજ્ઞાન પહેલાં શું હતું? તો કે જ્ઞાન। તો જ્ઞાન વાસ્તવમાં હટાવીને અજ્ઞાન કેવી રીતે આવે? આવો તો જો આપણને અનુભવ થયો નથી। 3 + 4 = 7, બરાબર? આવું આપણે જ્ઞાન મેળવ્યું। હવે કે રોજ આપણે રોજ રટાણ નથી કરતા એનું, એકવાર જાણ્યું તો જાણ્યું, બરાબર છે ને? પછી એનું અજ્ઞાન આવ્યું, 3 + 4 = શું? હવે સમજીએ, ખબર નહીં, હા, કેમ ખબર નહીં? કદાચ પહેલાં જાણતો હોઈશ પણ હવે અત્યારે ખબર નથી। તમે સ્મૃતિ ના હોય બની શકે, પણ તોય સ્મૃતિમાં લાવવું એ તો તમે એમ ના કહો કે મને આજે ખબર પડી, તમે શું કહો? મને યાદ કરાવ્યું। એટલે જ્ઞાન હોય તો અજ્ઞાન આવી જ ન શકે, તો પછી અજ્ઞાનની શરૂઆત જ નથી, અજ્ઞાન પહેલેથી જ છે। હા,
અને એટલા માટે વાસ્તવની અંદર આ અજ્ઞાનને કારણે એ જ આત્મા બ્રહ્મ પરમેશ્વર પોતાને અહંકાર કહે છે. દેટ્સ ઇટ. કામ ચલાવો. જેવી રીતે એક્ટર કામ ચલાવવું રીતે ભિખારી બને ને, ધનિક એક્ટર કરોડોપતિ, ધનિક એક્ટર ભિખારી બને, એવી રીતે આ પરમેશ્વર કરોડપતિ જેવો સર્વવ્યાપી પૂરેપૂરો જગતમાં વ્યાપેલો જન્મ મૃત્યુથી પર અસંગ આવો સંસારી જન્મ મૃત્યુવાળો કરતા ભોગતા અનેક પ્રકારના કર્મોને લીધે લમણે હાથ દઈને બેઠેલો, બધું કામ ચલાવ. આ કામ ચલાવપણું જે છે એ દૂર કરી શકે કોઈ જે જ્ઞાન મેળવે તે. એનીવે એટલે અહીંયા આ બધા ક્રિમિનલોના રૂપમાં રહેલો એનું ચર્ચા ચાલે છે. નમઃ નિષંગિણે નમઃ કકુબાય નિષંગિણે સ્તેનાનામ પતયે નમઃ. એ જોયું આપણે, જોઈ ગયા કકુભ એટલે શું ને વગેરે. ચાલો. નમો નિષંગિણ ઈશુધિમતે તસ્કરાણામ પતયે નમઃ. તસ્કરાણામ પતયે નમઃ. જે બધા ડાકુઓ તસ્કર અને સ્તેન જે છે ને એ દિવસના ચોરો, અહીં કાંકે અનેક પ્રકારના ચોરો કહેવાના છે, એટલે છેતરનારાઓ, ચોરો, એ બધી મારી નાખનારા, એવું બધું છે આ બધા અહીંયા. હા, એટલે આપણને અંદરથી પેલું જે ધિક્કાર જન્મે એ ધિક્કારની લાગણી દૂર કરવા માટે કે ભાઈ આવો દેખાય છે. આપણને આપણો ગમતો એક્ટર હોય, ભલે જો ખબર હોય કે એ એક્ટરે ફલાણો રોલ લીધો છે, એ રોલ જ્યારે ભજવતો હોય ત્યારે ધિક્કાર જન્મે તો આપણે ખરેખર એ આપણે આપણો પ્રિય એક્ટર ભજવી રહ્યો છે ભૂલી ગયા તો જ ધિક્કાર જન્મે, નહીં તો ના જન્મે. નહીં તો ઉપરથી ગજ છાતી ફૂલે. શું એણે મારા શું પેલું આપણે કે પ્રિય આ એક્ટરે કેવો રોલ કર્યો છે એમ કે બીજાને લઈ જઈએ, આપણા સ્વખર્ચે એમને બતાવીએ ફિલ્મ. હા, સ્વખર્ચે ફિલ્મ બતાવીએ. પણ જો ભૂલી ગયા કે મારો એક પ્રિય એક્ટર છે તો પછી પેલી ધિક્કારની લાગણી જન્મે આ રોલ જોઈને. થાય ને આવું? એવું છે. જ્યારે તમે નથી જાણતા કે તમે સપનાની અંદર જુઓ, કલ્પના કરો. એવું નથી કે તમે સપનામાં આ બધું ગુડી જુઓ છો, બધું સારું જ જુઓ છો, બધા પ્રકારની વસ્તુઓ જુઓ છો, હે ને? એમાંથી પોતાનામાંથી જ આવેલું છે. મારા જ બધા રૂપ છે એ વસ્તુ ભૂલાઈ ગયેલી છે, એને કારણે પછી જે તે રૂપથી કેવો ડર લાગે છે. તો પછી જાગી જાવ તો શું કરો છો? એમ કરે હશે પછી ખરો હું ખોટો ડરું છું, મારા જ બધા રૂપો હતા અને મિથ્યા રૂપો હતા પાછા. આવી સ્થિતિ છે. બરાબર છે? કારણ કે હવે ચર્ચા આવશે એટલે તમને નાકનું ટેરવું ચડશે તો ખરું થોડું, પરંતુ સમજી જવાનું કે કશું સત્ય નથી. સત્ય માત્ર એક જ વસ્તુ છે, ક્યાં તમે ક્યાં પરમાત્મા, એક જ સત્ય છે, બાકી કશું નહીં. ચૈતન્યથી અન્ય કશું સત્ય નથી. બસ તમે જે જોઈ રહ્યા છો એ મિથ્યા છે, આટલું યાદ રાખીને જાઓ. જે જુઓ છો, સાંભળો છો, સૂંઘો છો, અડો છો, એ સર્વ મિથ્યા છે. મિથ્યા એટલે નથી એમ નહીં, અનુભવાય છે ખરું, પણ સ્વતંત્ર નથી ઊભું રહ્યું. એ તમારા થકી ઊભું છે, તમારા થકી એનું અસ્તિત્વ છે. બસ ખ્યાલ આવે? તમારા થકી ભાષે છે. ભાષવા માટે આમ કરે, હંમેશા ભાષે છે. ચૈતન્ય ચેતન વ્યક્તિ ન હોય તો કશું ભાસતું નથી, કશું નથી ભાસતું ચેતન વગર. ચેતન વગર કશાનું અસ્તિત્વ નથી. માટે તમે સત્ય છો. તમે તારે છાતીના બટન કાઢીને આમ ચાલજો, વાંધો નહીં. મારા જેવું આ દુનિયામાં કોઈ નથી. પૂજ્ય સ્વામીજીએ પ્રવચન કરેલું એક, યુ આર યુનિક ઇન ધ વર્લ્ડ. યુ આર યુનિક. તમારા જેવું આ દુનિયામાં કશું જ નથી. ભલે ગમે એવું તમે લાગતું હોય, પણ એ બધું મિથ્યા છે. તમે અસ્તિત્વ પ્રદાન કરનાર તમે છો. બસ આવું. જેમ આટલા ઘોડા આ ઘોડાએ કોણ, ઘોડાથી કુંડા, બધું એક માટીથી અન્ય કશું નથી. જે તે એક નામરૂપ સાથે તાદાત્મ્ય કરીને પછી એ પોતાને ઘડો કે, માટી પોતાને ઘડો કે, અને પછી એ મોટો ઘડો જોઈને એને ઈર્ષા આવે કે જે થાય, ભય ઉત્પન્ન થાય. પણ પછી માટીને જ્ઞાન આપીએ કે ઓ માટી, એમ કરીને જ બોલાવાય એને.
ગળાપણું તો અવર જવર કરનારું છે, મિથ્યા છે, કામ ચલાવું છે. હા, જો ગળાપણું શું છે? કામ ચલાવું છે. હા, નામરૂપ એટલે કામ ચલાવું, આવું છે. ચૈતન્ય વત્તા નામરૂપ, વત્તા બરાબર ખબર પડી ગઈ છે ને તમને? હા, વત્તા ચૈતન્ય વત્તા અંતઃકરણ, અહંકાર, અને અંતઃકરણ એ નામરૂપ કામ ચલાવું. તો અંતઃકરણને અહમ કહો, આત્માને અહમ કહેવાને બદલે અંતઃકરણને અહમ કહો, તો પછી અહંકાર જે છે વાસ્તવમાં અંતઃકરણ પોતે જ કામ ચલાવવું હોય તો અહંકાર કેવો બન્યો? કામ ચલાવવો જ થયો ને. કામ ચલાવવું છે જાગ્રત પુરુષ કામ ચલાવવું. કામ ચલાવવું એટલે કામ પૂરતી વાત. હા, કામ પૂરતી વાત, બસ. જાગ્રત અવસ્થા કેવું વિચારવાનું છે. વેદાંત આટલું કરે. વેદાંત કોઈ દિવસ કોઈ નવા અનુભવની વાત કરતું નથી. જો નવા અનુભવની વાત કોઈ કરતું હોય તો ફસાશો નહીં, તમારો પૂરેપૂરો લાભ ઉઠાવવામાં આવશે. એમ કહેશે કે મને તો આવો અનુભવ થયેલો છે, તું મારો ચેલો બન, ચેલી બન. હા, લિટરલી કોઈ નવા અનુભવ નહીં, તમારા પોતાના અનુભવોમાંથી જ શીખવાનું છે. વિજ્ઞાન તમને તમારા અનુભવોમાંથી શીખવે છે. આ અનુભવ છે પ્રત્યેકનો કે સૂર્યનો ઉદય અને સૂર્યાસ્ત નામની બે વસ્તુ છે, જગતનો પ્રત્યેક વ્યક્તિ અનુભવે છે. એમાંથી જ તમને શીખવે છે કે ખરેખર સાચું શું છે, સૂર્યોદય છે કે નહીં. નથી તો પછી આગળ કે પણ નથી તો પછી દેખાય છે કેમ, એનું એ કારણ આપે. સમજી ગયા હવે તમે? હા, આવું છે અહીંયા. આ તમારા પોતાના જ અત્યારના અનુભવો, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ અનુભવોનું પ્રોપર વિશ્લેષણ કરી આપે, બસ. જેથી કરીને તમે એમાં સત્ય શું રહેલું છે એટલું જાણો. કોઈ નવા અનુભવની વાત નથી, ભલે આધ્યાત્મિક માર્ગ હોય, કોઈ નવા અનુભવની વાત નહીં. કારણ કે એ નવો અનુભવ નામની વસ્તુ બધાને માટે થાય કે ના થાય, થાય કે ના થાય, બરાબર ને? અને એ નવા અનુભવમાં નવો અનુભવ હોય, જો પ્રત્યેક અનુભવ કામ ચલાવવું હોય, સમજો, પ્રત્યેક અનુભવ કામ ચલાવ હોય, જાગ્રત અવસ્થા કામ ચલાવ, જાગ્રત અનુભવ, એક્સપિરિયન્સ ઓફ એ વેકિંગ સ્ટેટ કામ ચલાવવું છે. તો એવી રીતે નવો અનુભવ જો થવાનો હોય કે બહુ જોરદાર, એ જોરદાર અનુભવ જે થાય એ પણ કેવો બનવાનો છે? કામ ચલાવ. એટલે કામ ચલાવ મોક્ષ મળે, માની લઈએ તો એ કામ ચલાવ મોક્ષ તો મને રોજ રાતે મળી જ જાય છે. હે, કામ ચલાવ મોક્ષ. જ્યારે ખરેખર ઊંઘ આવે ત્યારે તો શાંતિ જ હોય છે. ઊંઘ આવી તો ખરેખર ઊંઘ આવે તો શાંતિ હોય છે, ખરેખર ઊંઘમાં સલામતી હોય છે. તમારા પરથી કોબરા જતો રહે, હું તમને સાચું કહું, કોબરા જાય, જો જાગો નહીં તો કોઈ તકલીફ નથી. અરે હું તો કહું છું, તમારું ઘર તોડીને નહીં આવે, ભાઈ ચિંતા ના કરતા, પણ ઘર તોડીને કોઈ આવ્યો તસ્કર, ચોર, પણ તમે નથી જાગ્યા તો ચોરનો ભય નથી. ખ્યાલ આવ્યો? એટલે ઊંઘ એવી વસ્તુ છે, તમે છો ત્યાં પણ કેવા છો? સલામત છો, શાંત છો, બરાબર. અને શાંતિ મેળવવા માટે તો ઊંઘીએ છીએ, કારણ કે દિવસ દરમિયાન બહુ કકળાટ થતો હોય છે, અશાંતિ, અને શાંતિ માટે જ કરીએ છીએ. અને પૂર્ણતા છે, કોઈ ઉણપ નથી લાગતી ઊંઘની અંદર. કોઈ એવું લાગે છે હું ઊણો છું એવું લાગે છે? નથી લાગતું. કારણ કે અહંકારને લીધે ઉણપ લાગે, અહંકાર જ લય પામી ગયો છે. આવા તમે છો, બોલો. એટલે વાસ્તવની અંદર કામ ચલાવ મોક્ષ મળતો હોય એવો વિશેષ અનુભવ દ્વારા, તે મારે એ તો જરૂર નથી, કારણ કે ઊંઘમાં મને રોજ મળી જ રહ્યો છે. અને ઊંઘમાં મળી રહ્યો છે તો એ અનુભવને અંતે તો પાછા હતા ત્યાંના ત્યાં જ રહીએ છીએ. સવારે આપણે જાગીએ, આવો સરસ અનુભવ થયો કે હું સલામત, આ તે ફલાણું. સવારે જાગો ત્યારે વળી પાછું એ આ દાડો ઉગ્યો, આપણા ગુજરાતી દિવસ ઉગ્યો. ઇન શોર્ટ, તમારા અનુભવોમાંથીનું વિશ્લેષણ. અત્યારે તમે મને જોઈ રહ્યા છો ત્યારે તમે બ્રહ્મ છો, આ વસ્તુ શાસ્ત્ર બતાવે છે. અત્યારે મને સાંભળી રહ્યા છો ત્યારે તમે બ્રહ્મ છો. આ સાંભળનારો, સાંભળવાનો વિષય, સાંભળવાની ક્રિયા, આ બધું એક બ્રહ્મ કે આત્માથી અન્ય નથી, એ સમજાવે. તો પછી હવે ક્યાં તમને તકલીફ છે? કોઈ જોવાનું, સાંભળવાનું, ફલાણું ઢીકણું, ચાલવાનું, બધી ક્રિયાઓની અંદર બધા અનુભવોનું સાર રૂપ ચૈતન્ય છે. કારણ કે એના વગર અનુભવ જ શક્ય નથી. તો એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે વેદાંત શાસ્ત્ર છે વિજ્ઞાનની જેમ આપણા પોતાના અનુભવમાંથી શીખવે છે.
એનીવે નમો તસ્કરાણમ પતયે નમઃ. તસ્કર એટલે મેં કહ્યું ડાકુઓ. આ સ્તેન અને તસ્કર બે આવી ગયા. એ બંને દિવસના ડાકુઓ, દિવસના ચોરો. ઓકે, દિવસના ચોરો. હવે આગળ નમો વંચતે પરિવંચતે સ્થાયુનામ પતયે નમઃ. હા, પરિવંચતે એટલે પરિતઃ વંચનમ. પરિતઃ સર્વતઃ એ સતત છેતરપિંડી કરનારો છે. પરમેશ્વર સતત છેતરે છે બધાને છેતરે છે. એટલે અહીંયા આપણે શું કહીએ છે ગુજરાતીમાં સીધો વડે એક શબ્દ નથી. છેતરપિંડી કરનારો જ કહીએ, બીજું શું કહીએ. એની સો અને આમ બધી વસ્તુ છેતરપિંડી કરી એટલે શું, બીજાનું તમે છીનવી લો, એ જ ને, બીજું શું. અને એમાં એણે સૌથી પહેલાં તો આત્મ સામ્રાજ્ય છીનવી લીધું. આત્માનું સામ્રાજ્ય છે. આત્મા સામ્રાજ્ય છીનવાઈ ગયું એટલે બધા બિચારા ઓશિયાળા, આપણે બધા કેવા બની ગયા છે, ઓશિયાળા થઈ ગયા. એક જણો ઓશિયાળો બની ગયો છે. એટલે વેદાંત ભણીને જાણનારા આત્મા વિશે બધાને કેસરી કહ્યા, બોલો, સિંહ કહી દીધા. અને વેદાંત ન ભણ્યા હોય એ સંસારીઓ જે છે બધા આવા બાપડા બિચારા ઓશિયાળા એ જ નથી થયા, પણ અજ્ઞાનને કારણે આવો ભ્રમ લઈને ફરીએ છીએ આપણે. હું તો આવો છું, જીવ છું, ફલાણું. એટલે આત્મ સામ્રાજ્ય છીનવી લીધું. જેમ કોઈનું કશું છીનવાઈ જાય. દિલ્હીમાંથી એક આઈએએસ ઓફિસર અને એમના પત્ની હમણાં 1.5 મહિના પહેલાં આવી રીતે સાયબર ફ્રોડ થાય છે ને, એમાં 14 કરોડ રૂપિયા છીનવી ગયું કોઈ. અમેરિકામાં તો બહુ એ થયું. સોનું એક પટેલ છોકરો હતો કંઈક 22-23 વર્ષનો શિકાગોમાં, તો કેટલા લોકોનું સોનું લઈ આવ્યો, પકડાયો છે બટે. એટલે ત્યાંય લોકો છેતરાઈ જાય છે. એક જણે કેટલું બધું સોનું બિચારે આપી દીધું આપણા પેન્સિલ્વેનિયામાં. એનીવે, પણ એટલે આ તો આત્મ સામ્રાજ્ય છીનવી ગયો. જેના થકી તમે કહો કે સર્વાન કામાન સમશ્નુત ઇતિ. સર્વાન કામાન સમશ્નુત, જે જ્ઞાન પ્રાપ્ત કરે કે મારી બધી કામનાઓ પૂરી થઈ ગઈ, કારણ કે જે કંઈ છે હું જ છું, એ જ છીનવી લીધું. તો આ તો મોટામાં મોટો ચોર કહેવાય, આ મોટામાં મોટો છેતરપિંડી કરનારો કહેવાય. એટલે સર્વતઃ પરિવંચન એટલે સર્વતઃ પૂરે હંમેશ માટે છેતરનારો, અને હંમેશ માટે જ છે. જ્યાં સુધી તમે આ ન જાણો ત્યાં સુધી છેતરાયેલા જ રહો. જન્મ આફ્ટર જન્મોપાપ જન્મ. ગ્રેટેસ્ટ ચીટ એવું કહેવાય. અને તેની શના થકી એવું કરે છે, એનામાં એવી રીતે શું આવડત છે, એની માયા શક્તિથી બધું ચાલે છે કામકાજ. જે માયામાંથી અભિવ્યક્ત થાય એ પેલો જીવડો જે છે એ વાસ્તવમાં બિચારો એ જગતને સત્યમાં અને પોતાને એનાથી ભિન્નમાં. તમે એકવાર જગતને સત્ય કહો ને એટલે તમે અલ્પ થઈ ગયા. તમે જુદા. સત્ય એટલે તમે જુદા, હું જુદો. જગત આવડું મોટું અને તમે આવડા અલ્પતા. ખ્યાલ આવે છે ને? એટલે એ દૃષ્ટિ માયા થકી એને, એટલા માટે તેને માયાવી કહે છે. અને એ છીનવાઈ ગયું તો છીનવાઈ ગયું, ન લઈ જાય જા બધું. પણ એના કારણે શાંતિ હણાઈ ગઈ, બધું હણાઈ ગયું. યા આત્મ સામ્રાજ્ય લઈને ગયો. શાંતિ વિદેહ સુતા સહચારી દહરા અયોધ્યા નગર વિહારી. આ દહરરૂપી અયોધ્યા, દહર એટલે હૃદય, હૃદયરૂપી અયોધ્યાની અંદર દહરરૂપી અયોધ્યા નગરીમાં જે વિહાર કરનારો છે. અને શાંતિ વિદેહતા, આત્માની સાથે સતત રમણ કરનાર વિદેહ સુતા સીતાજી કોણ છે? શાંતિ હરણ થઈ ગયું. એટલે શાંતિ વિદેહ સુતા સહચારી દહરા અયોધ્યા નગર વિહારી. રામચંદ્રજી માટે એક ભજન છે, એમની અંદર આ કહેવાયું. એટલે આવો છે, પણ છતાં બિચારો તૈયાર છે મદદ કરવા માટે. ખાલી એટલું કહે છે કે ભાઈ સહેજ વાંકો વળ, બસ વાંકો આમ વળીશ તો હું છેવટે બધું મેં જે તારું છીનવ્યું છે બધું તને હું પાછું આપી દઈશ. બોલો. એટલે એ રીતે વંચતે, પરિવંચતે એટલે પૂરેપૂરું છીનવાઈ ગયું છે. એટલે સંસાર, એટલે આ સંસાર રોગ ખરેખર બહુ ખરાબ છે.
કારણ કે ચાલો ભાઈ આત્મ સામ્રાજ્યની તો આપણા બહારના લોકો જે છે અહીંયાથી આ કમ્પાઉન્ડની બહાર નીકળો એને આની સાથે આ શું લાગે વળગે, આ તમે શું કરો છો રુદ્ર, એ શું વસ્તુ છે આમ ને આમ, અને તમે એમાં આ ભણીને શું, એનાથી આપણે ભગવાનની કૃપા અને એનાથી આત્મજ્ઞાન ને મોક્ષ ને શું બોલો છો, શું બધું બંધ કરો, ચૂપ થાઓ. હા, બહારનાનું છે ને જ ગયેલું છે, અજ્ઞાની જ છે ને બધા, પણ એ લોકોને લેશ માત્ર કિંમત નથી. અને એ સિવાય એમના જીવનની અંદર બીજા પુરુષાર્થો થકી એમને જે મેળવવું છે એ મળતું નથી. કારણ કે આ માયા થકી વાસ્તવની અંદર લાગે છે એવું કે આની અંદર સુખ છે, આમાં સુખ છે, આમાં સલામતી છે, અને ભટક્યા કરે છે. આપણી સ્થિતિ થોડી બદલાયેલી છે, આપણું એ આત્મ સામ્રાજ્ય છીનવાઈ ગયું છે, પણ આપણે આમ કરવાનું શરૂ કર્યું છે. બસ એટલું જ ફેર છે ને, આપણે આમ કરવાનું શરૂ કર્યું છે તો એ તૈયાર જ બેઠો છે. આત્મ સામ્રાજ્ય તારું જે છે લઈ જા, ચાલ. એટલે પરિવંચનમ વંચનમ, તમે જુઓ, વંચનમ એટલે છેતરપિંડી, પરિવંચનમ એટલે છેતરપિંડી. એટલે ભાગ કેવી રીતે પાડવો? સંસારીઓ માટે એ હંમેશ માટે છેતરપિંડી કરનારો છે, કારણ કે ક્યારેય એ લોકો અહીંયા આવવાના નથી. માટે જન્મો જન્મ એ લોકો છેતરાયેલા જ રહેવાના છે. આપણા માટે છેતરાઈ ગયા છીએ, બરાબર છે, પણ હવે ખબર પડી ગઈ છે અમને, એટલે આપણે આપણું એને પડાવી લીધેલું છે, એ મેળવવા માટે શું કર્યું? આમ કર્યું. એટલે ટાઈમ બિંગ આપણે છેતરાયા કહેવાય, સમજી ગયા? ટાઈમ બિંગ છેતરાવું નામ વંચનમ. એટલે આપણા માટે વંચતે નમઃ, બીજા બધાઓ માટે પરિવંચતે નમઃ. બસ બસ બસ, આ કેવું જોરદાર છે. પછી સ્થાયુ નામ, અને આ સ્થાયુ એ છેતરપિંડી કરનાર. અરે આ તો કહેવાય એવું નથી મારે, પણ આ કેવા સૌથી ખતરનાક આ સ્થાયુ, એ તમારા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે અને લાગે એવું કે સ્વામીજી હું તો બહુ નસીબદાર, મને એવો ઓનેસ્ટ માણસ મળી ગયો છે, આમ કરીને કે એવો ઓનેસ્ટ માણસ મળી ગયો છે મને કે હું બધું આખું એના ભરોસે છોડીને હું જઉં છું. આવું ને આવું ચાલુ રહે. પછી એક દિવસ સમાચાર આવે, આ બિલકુલ સાચું કહું છું, આગળ બહુ નહીં બોલી શકું કારણ કે આપણને બધાને લાંછન લાગે એવું છે. પછી થોડા વખત પછી ખબર પડે કે દુબઈમાં એણે પ્રોપર્ટી લીધી. એને તો બોમ્બેમાં ફ્લેટ છે 25 કરોડમાં. અલા, આ વ્યક્તિનો 40,000 પગાર એક વહીવટદાર તરીકે એક મઠની અંદર, અને વર્ષોથી, અને મઠના અધિપતિ સામાન્ય સંન્યાસીઓ તો આ બધું ભણાવવામાં અમાન તેમાં પડ્યા હોય, એમને બિચારાને શું, એટલે કામકાજ થઈ ગયું. એ 30-40 વર્ષ દરમિયાન મોટું એમ્પાયર બહાર ઊભું કરી દીધું, અને છતાં આટલી ગંધ મઠાધિપતિને ના આવવા દીધી. આ બિલકુલ સાચું કહું છું, સત્ય ઘટના, બિલકુલ. અને આવાને સ્થાયુ કહેવાય, પેથોલોજીકલ ચીટ કે ના લોકો. એટલે અત્યંત કે તમને પેલો તો છેતરી ગયો, આપણને ખબર પડી, પણ આ તો તમે છેક સુધી અંધારામાં જ રહો, ખબર જ ના પડે તમને. આવા તો એના રૂપમાં રહેલો પણ નમસ્કાર. હા સ્વામીજી એવું તો ના કહેશો, ચાલો ભાઈ. એટલે આવા જે છે, આવા એમને પણ નમસ્કાર કરે તો ભગવાન એમના બધા જૂના છે એને માફી. સહમાનાય, આ બધો સહમાનાયનો વિસ્તાર છે. સહમાનાયનો અર્થ છે સ્વીકાર કરવો, સ્વીકાર કરવો, અને જૂના જે છે પાપ એનો નાશ કરવો, શરણાગત. બીજા કેટલાક ચોરોનો હવે નિર્દેશ કરે છે. નમો નિચેરવે પરિચરાય અરણ્યાનામ પતયે નમઃ. નિચેરવે, નિચેરવે એટલે પણ આવો જ, મતલબ કે શું છે ને કે વનની અંદર, જંગલોની અંદર હોય છે ને, નર્મદા, તમે આ લોકો જે જાય નર્મદા પરિક્રમા કરનારા, એ લોકો ભરૂચથી નીકળીને આગળ મધ્યપ્રદેશ તરફ એ બાજુ જાય, પછી આવે જ છે બધા એકે એક જણા લૂંટાઈ જતા હોય. તો આદિવાસી જે લોકો હોય એમાંના કેટલાક લોકો આ રીતે લૂંટફાટ કરે. અને એમાં આપણું ઉદાહરણ લઈ શકીએ વાલ્મીકીજી, બરાબર ને? વાલ્મીકી આ પ્રકારના જ હતા.
અને એમણે બધાને લૂંટતા એક દિવસે એ ઠેબે ચડી ગયા. કોના? નારદજીના ઠેબે ચડી ગયા. અને નારદજી કે ભાઈ હું તો જે છે એ બધું આપી દઉં તને, પણ મારે તને એક પ્રશ્ન કરવો છે કે તું આ કામ શેના માટે કરું છું? તો કે ભાઈ આવું લૂંટવાનું. તો કે ભાઈ અમારા કુટુંબના ભરણ પોષણ માટે કરું છું. તો કે તું પૂછ્યા તારા ઘરના લોકોને પૂછ્યા કે આ તું જે પાપ કર્મ કરું છું, લૂંટું છું, એમાં તારા બીજાઓનો ભાગ ખરો કે નહીં? તો ગયા. પહેલાં પિતાજી ઘરમાં હતા હાજર. પિતાજીને પૂછ્યું. પિતાજીએ કહ્યું કે ભાઈ મારા પાપ કર્મો છે ને, તો હું તારા પાપ ક્યાંથી હું લઉં? કોઈના પાપ ટ્રાન્સફર નથી થતા. આ તો કંઈક થોડી એમાઉન્ટ બેંક એકાઉન્ટ પૈસા છે આમથી આમ ટ્રાન્સફર થાય. તારા ખાતે, એ તો નિયમ છે. અને બાકી રહી બીજી વાત કે તું અમારું ભરણ પોષણ કરું છું, તે તો તારી ફરજ છે. એટલે એમ કરીને પિતાજી હાથ અદ્ધર કર્યા. માતાજી પાસે ગયા તો માતાજી કે જે પિતાજીએ કહ્યું બિલકુલ બરાબર છે. પત્ની પાસે ગયા તો કે હું તો મારો ગૃહિણી ધર્મ બજાવું છું, મારે હું તો આ બધું તમારા બધાનું માટે રસોઈ આ તે બધું ફલાણું કાળજી લેવી જોઈએ, બસ હું તો એ લઉં છું. અને એવું કરીને હું તો પુણ્ય મેળવું છું. અને આ ઘર ચલાવવા માટે જે લાવવું પડે તો તમારે જ લાવવું પડે, એ તમારો ધર્મ છે. તમે તમારા પાપનું તમે શા માટે કરો છો? ઘણી વાર શું થાય, પત્નીઓને તમે આમ કંઈ કહો તો એ તમને ઉલટા, એટલે પત્ની કહે છે અમે તમને ક્યાં કહ્યું આવું કરવાનું, તમે બીજી રીતે પૈસા કમાવો, આવું લૂંટવાનું મેં તો તમને કહ્યું નહોતું. અને એટલો બધો આઘાત લાગ્યો એમને. પછી આવીને એમણે કહ્યું કે હવે અમારા જૂના પાપો જે છે મહારાજ એને કેવી રીતે નિવૃત્ત કરવા? તો કે રામનો મંત્ર છે, રામ કરો, તારક મંત્ર. એને તારક મંત્ર કહે છે. તારયતી ઇતિ તારક. રામ મંત્રને તારક મંત્ર કહેવાય. તમને આ સંસારમાંથી તારે, પાપ નિવૃત્ત થઈ જાય. અને પછી એમણે શરૂ કર્યું. નારદજી વળી પાછા એમને તો બધે વિસા બધી એક જગ્યાએ બધા લોકમાં ફરીને પાછા આવ્યા આ બાજુ. તો રામ સંભળાતું હતું, પણ કોઈ વ્યક્તિ જોવા નથી મળતી. એ એમને મળવા જ આવ્યા હતા, પણ એ તો મળ્યો નહીં. પછી એમને ખ્યાલ આવી ગયો. આખો વલ્મિક એટલે શું ખબર છે? રાફડો. આમ તો તમે બધાએ સાંભળેલું, પણ મારે થોડી વાત એ બાને છું. એટલે વલ્મિક જે છે એ રાફડાની અંદર આખો રાફડો ચડી ગયો હતો. કેટલી ઘોર તપસ્યા કરી એમણે. અને પછી એમાંથી એમને મુક્ત કર્યા અને એમને નામ આપ્યું. પહેલાં આપણામાં ગુજરાતીમાં આવતી હતી કે વાલ્યો લૂંટારો. એ હવે જે નામ હશે તે આપણને ખબર નથી, એ તો આપણે જોડી દીધું હોય, ભગવાનને ખબર. પણ વલ્મિકમાંથી બહાર આવ્યા, મને વાલ્મીકી કહેવાય. એનીવે, એટલે આ રીતે ઈશ્વર આવા વાલ્મીકી જેવા જે છે, મતલબ કે જેમણે આવા પ્રકારના ચોર વગેરે એને પણ મદદરૂપ થયા, રામના મંત્ર વગેરે દ્વારા. એટલે આ જે વનની અંદર જે હોય છે આ પ્રકારના ચોરો, એ રસ્તે આવતા જતા હોય એને લૂંટી લેતા હોય છે. બીજા કેટલાક એવા હોય છે કે વનની અંદર ફરે અને તપાસ કરે, કોઈ હોય તો લૂંટી લે. માર્ગમાં આવતા એવું જરૂરી નહીં. એ બધા છે નીચેરસ કહેવાય. અને પરિચર એટલે શું? વનની બહાર જાય આ બધા આવી રીતે નગરોમાં, અને ત્યાં કોઈ ચોરી વગેરે કરે, એને પરિચર કરે. એટલે નીચેરસ અને પરિચરસ બે પ્રકારના. ચાલો, અરણ્યાનામ પતયે નમઃ. હવે અહીંયા પાછું શું કરવા કહેવાની જરૂર? વનાનામ પતયે તો આવી ગયું, તો પાછું હવે અરણ્યાનામ પતયે બોલો. વનના અધિપતિ એ તો આવી ગયું, હવે અરણ્યના અધિપતિ એવું કહેવાની ક્યાં જરૂર હતી? એટલે એક આચાર્યએ કહ્યું કે અહીંયા અરણ્યના અધિપતિ એટલે અરણ્યમાં આ પ્રકારના જે લૂંટારુઓ વગેરે હોય છે, જુદા જુદા પ્રકારના માર્ગમાં રહેલા હોય, માર્ગમાં આવતા લોકોને લૂંટી લે, અથવા અંદર જંગલની અંદર ફરી વળીને લૂંટી લે, એ બધાઓના અધિપતિ, એ બધાઓના પતિ એટલે બધાઓના રક્ષક. અને બધાઓના રક્ષક એટલે જ્યારે શરણે થાય તો, ન શરણે થાય તો દંડક. બસ એ રીતે. નમસ્સૃકાવિભ્યો જિગાગુમ સદ્ભ્યો મુષ્ણતામ પતયે નમઃ.
આ સુરકાવી શબ્દનો અર્થ છે જે પોતાનું રક્ષણ કરે, પોતાની પાસેના હથિયારો અને બખ્તર, પોતાની પાસેના હથિયારો અને બખ્તર દ્વારા પોતાનું રક્ષણ કરતા જે છે એ રૂપમાં રહેલો પરમેશ્વરને નમસ્કાર એમ કહે છે. હવે ઘણા જોવા મળે છે, તમે જોતા જ હોવ છો, આપણા જ આર્મીમાં હશે, હું માનું ત્યાં સુધી બખ્તરવાળા અને આ નેચરલી હથિયાર તો હોય જ. એટલે એ રૂપમાં રહેલો પરમેશ્વર જે છે ને, અહીંયા એનો પતિ એવું બધું નથી કહ્યું, એમના રક્ષક એવું બધું, સુકાવિભ્યઃ નમઃ, બસ આવું કહ્યું છે. અર્થાત આવા રૂપમાં રહેલો જે પરમેશ્વર છે એને નમસ્કાર. શ્રુકનો અર્થ થાય છે કોઈ પણ યંત્ર, કોઈ પણ આવું હથિયાર વગેરે. વજ્રાયુદ્ધ જે છે એને પણ શુર્ક કહેવાય. અને શ્રુકધારી એટલે કે શુર્ક ધારણ કરનાર જે છે, વજ્રને ધારણ કરનાર ઇન્દ્ર, તો ઇન્દ્રનું તમે બોલી શકો કે ઇન્દ્રના રૂપમાં રહેલું એવું પણ કહેવાય સુકાવિના. પછી બીજા કેટલાક કેવા છે, જિગામસત, જિગામસદ્ભ્યઃ નમઃ. જિગામસદ એટલે શું? આ જિઘાંસા શબ્દ છે એકચ્યુઅલી. તમે જિહાસા શબ્દ સાંભળ્યો છે ને? જિહાસા, પીપાસા આવું સાંભળ્યું છે? જિજ્ઞાસા, બરાબર ને? જિજ્ઞાસા, જિહાસા, પીપાસા, બુભુત્સા, આ બધા એ એક ફેમિલીના મેમ્બરો છે બધા. બહુ સુંદર શબ્દો છે બધા. એનો અર્થ એ બધા છે ને ઈચ્છાદર્શક પ્રત્યયોમાંથી બનેલા છે. એટલે પીપાસા એટલે પીવાની ઈચ્છા, એટલે દારૂ એવું નહીં, પણ તો કંઈક તરસ લાગી હોય અને પીવાની ઈચ્છા, પાણી પીવાની ઈચ્છા એવું કહીએ. પછી જિહાસા, હા ધાતુ ઓહા ત્યાગે, હા ધાતુનો અર્થ છે ત્યાગ કરવો. જિહાસા, જિહાસા એટલે ત્યાગ કરવાની ઈચ્છા. કોઈ વસ્તુ આપણે ના કહીએ આ વસ્તુ સ્વામીજી મને ફેંકી દેવાની મન થાય છે, હા, એને જિહાસા કહેવાય. કોઈ કારણસર આપણને દ્વેષ હોય કે જે હોય તે, એટલે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની ઈચ્છા, બરાબર ને? દિવાળી સમયે આપણા બહેનોને કેટલો બધો એમનામાં ત્યાગ ઉમટે છે. ત્યાગના ઘોડાપુર આવતા હોય છે. રોજ સવારે પણ આવે, રોજ સવારે પેલા શાકભાજી આમ કાપી અને પછી જે પેલો બધો કચરો રહ્યો હોય ને, તમે જુઓ એ વખતે એ કચરાનો ત્યાગ કરવાની એમની ભાવના, એ ક્યાંય અહીંયા નહીં, બારી ખુલ્લી હોય ને બારીમાંથી જ આમ બહાર પ્લાસ્ટિકની થેલીઓ આ તે, અને આપણા પાન ખાનારાઓ પિચકારીઓ મારવાની જે એમની હોરિબલ, એ આ દેશ પર લાંછન લાગે છે મને તો. હવે ખરેખર આવું કોઈ જગ્યાએ નહીં જ હોય. હું તો એક જ દેશમાં ગયો, બીજા પણ નહીં હોય. તમે લોકો બધા અનેક દેશોમાં ફરેલા હશો, પણ આવું જ્યાં ને ત્યાં, અને અહીંયા સૌરાષ્ટ્રમાં તો વળી ઘણું વધારે વિશાળ પ્રમાણમાં છે. એટલે આ જિઘાસા કહેવાય. એટલે જિહાસા કહેવાય. એ અહીંયા જિગામસા છે. જિગામસા એટલે મારવાની ઈચ્છા, હણી નાખવાની ઈચ્છા. હિંસ ધાતુમાંથી આવે છે જિગામસા. અને એમાં કોને મારવાની ઈચ્છા? ખાસ કરીને તો પેલા શિકાર કરવાની, ખાઈ જવા માટે. જે હાલતું ચાલતું હોય બધો ખોરાક છે, અહીંથી આ બાજુ ઉપર આમ જાઓ, ચાઇના, પછી બધું વિયેતનામ, હાલતું ચાલતું બસ એ અમારો ખોરાક છે. આવું છે ભાઈ. એટલે આ બધાને એનિમલ્સ જે હોય એમને મારવા, મારે એનો વાંધો નથી, પરંતુ એમને પણ ચાન્સ આપવો જોઈએ કે આપણને મારી શકે, પણ આપણે એવું સામાન્ય રીતે ન કરીએ. આપણે જીપમાં બેસીએ અને મોટી રાઇફલ રાખીએ અને પાછું કાં તો પછી એવી જગ્યાએ સંતાઈ જઈએ, અને રાઇફલ તો રાખવાની જ, રાઇફલ વગર કામ ના થાય. એવું નહીં કે મારા બે હાથ અને એના પંજા. હા, એ લોકો પ્રાણીઓને હથિયારો આપેલા છે. હા, પેલા ગેંડાને પેલો હોય છે ને એ આપે છે. મગરને એનું જડવું હથિયાર કહેવાય. કેટલાકના હથિયારો દોડી જવું, હરણ વગેરે છે એમનામાં, એમની દોડવાની શક્તિ તમે જુઓ, ચિત્તાની દોડવાની શક્તિ, આ બધા એમના હથિયારો કહેવાય. કેટલાકના પંજા નખવાળાની, કેટલાકના દાંત, કેટલાકને ઝેર, એ બધાના હથિયારો આપેલા છે.
અને તમને હથિયાર છે 2 હાથ નેચરલી, વધારાનું નહીં લાવવાનું, અને પછી કુસ્તી થવી જોઈએ. એમાં એ તમે એને મારી નાખો, તમને અધિકાર છે ખાવાનો. ના, એવું નહીં. અમે તો ઝાડ પર બેસીશું, છુપાઈને બેસીશું, એને ખબર ના પડવી જોઈએ, અને બસ. આ લોકો યાદ, હું તો મળવાનો નથી, પણ આ લોકોને એમના પાપનું ફળ જરૂર મળવાનું છે. 101%. કુદરતનો નિયમ છે, કર્મનો નિયમ છે, અને એમણે ભોગવવું પડશે જરૂર. પણ એની વે આ જિગામસત, ડિઝાયર્સ ઓફ કિલિંગ ધ એનિમલ વગેરે એવા જે છે, એ લોકો એવા લોકોના રૂપમાં રહેલો પરમેશ્વરને નમસ્કાર. અથવા એવું કરી શકો, એ લોકો શરણે જાય તો એમના આ પ્રકારના કર્મોમાંથી એમને મુક્ત કરનારો, જે તમને ઠીક લાગે તે. મુષ્ણતામ પતયે નમઃ. એટલે મુષ્ણતામ એટલે આ મુષ્ણત શબ્દ છે, અને મને ખ્યાલથી મુષ ધાતુ છે, એનો અર્થ એવો થાય છે પેલું ભેલાણ કરે ને, ભેલાણ, બરાબર, ભેલાણ ને, ભેલાણ કરી જનારા. ખેતરમાં રાતોરાત આવીને બધો પાક વાળી જાય. તમારા આંબા ઉપર કેરીઓ આવી હોય, બીજે દિવસે તમે આમ તો જો ગણતરી જ કરતા હો કે આપણે બોલાવો, આ બધી ઉતારી જાય ને લઈ જાય, ભાવ આપી દે. બીજે દાડે એક કેરી જ જોવા ના મળે, બધું રાત્રે આવીને સાફ કરી નાખે. મુષ્ણતા, આવા જે લોકો જે છે એમના રક્ષક છે આ, અર્થાત શરણે જાય તો, નહીં તો એમને દંડ કરશે એના. એટલે એ રીતે વાસ્તવમાં આ મુષ્ણતામ પતયે નમઃ. ઇન શોર્ટ, ગમે એ પ્રકારના પાપ કર્મો કર્યા હોય એ પાપ કર્મોમાંથી એમને બચાવનારા. અને આ વસ્તુ તો કૈવલ્ય ઉપનિષદમાં આપણે જોઈ ગયા. યહ શતરુદ્રિયમ અધીતે, જેણે જો આ શતરુદ્રિયનો જે પાઠ કરશે, કાલે તમને તક મળવાની જ છે સવારે, શતરુદ્રિય એટલે રુદ્રનો પાઠ વગેરે કરશે, એ વાસ્તવમાં ગમે એમાં 5 પાપને બહુ ખરાબ પાપ ગયા છે. એક તો બ્રહ્મ હત્યા, બ્રાહ્મણની હત્યા. આપણે તો બ્રહ્મ 84 કરીએ છીએ, એટલે આપણે તો ક્યાં આગળ છીએ. પણ બ્રહ્મ હત્યા સમજ. પણ આ છે ને, આ તો આ બ્રાહ્મણ, અને હું બ્રાહ્મણ નહીં કહું, એને મેં પાનના ગલ્લે ઉભો રહીને પાન ખાતા જોયો છે ને, કે પેલો શું પેલો મસાલો ખાતા જોયો છે, એને હું નહીં કહું. ભાઈ એક વસ્તુ તમને હું કહેવા માગું છું, એને જે શરીર મળ્યું, જે તે દાખલા તરીકે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો, અને એવું હતું કે એ કુટુંબની અંદર ભણવાની શક્યતા, ભણાવવાની શક્યતા બંને. બ્રાહ્મણ એટલે જે વેદ ભણે ને ભણાવે, એમના બ્રાહ્મણ, એ શક્યતા હતી. એટલી શક્યતા સુધી તો એ આવ્યો ખરો ને, તો જરૂર એનું કોઈ પુણ્યને લીધે આવ્યો છે. સમજી ગયા તમે? બીજું, આ પણ મને કોઈકે પ્રશ્ન જ કરેલો કે સ્વામીજી એ આમ બધું જાણે છે બધું એને બધું બહુ મોડે છે, બધા સંસ્કૃતના જોયું ને, આજે તમે સંસ્કૃતના બધા શ્લોકો બધું બહુ મોડે છે. એ તો કે ત્યાં જ્યારે બોલવાનું આવું કંઈક યજ્ઞ વગેરે હોય ને, ત્યારે બધું આવું બોલે, આપણને લાગે કેવો પંડિત છે, પણ તમે સમજી એને જોયો નથી. એના ઘરની અંદર એના પત્નીને મારે છે, આમ કરે છે, તેમ કરે છે, બીજી એની ખરાબ ટેવો છે, અમુક આમ તેમ. આવાને તો કે પગે લાગો. તમે જ્યારે બ્રાહ્મણને પગે લાગો છો ત્યારે એના અંતઃકરણમાં જે આ વેદનું જ્ઞાન પડેલું છે એને નમસ્કાર કરો છો. સમજો આ વસ્તુ. એટલે આપણા પક્ષે કોઈ પ્રકારની શું જેને કે દ્વેષ કે ધિક્કાર, તિરસ્કાર ન હોવું જોઈએ. આપણી દ્રષ્ટિ કંઈક ઉચ્ચ વસ્તુ તરફ છે. જે તેની અંદર જે વસ્તુ તમારી સામે છે એની અંદર કંઈક દિવ્ય વસ્તુ પડેલી છે. એ દિવ્યતા છે. સૌથી દિવ્ય વસ્તુ છેવટે આત્મા જ છે, ચેતન જ. ચાલો એની એટલી બધી ના જાય તો પણ આપણે આ રીતે આના અંતઃકરણ સુધી દ્રષ્ટિ જાય તો એમાં જ્ઞાન પડેલું હોય તો આપણે જ્યારે નમસ્કાર કરતા હોઈએ, કેટલાક કહેતા હોય છે હું નહીં કરું નમસ્કાર, કારણ કે એ તો આવો છે માટે હું નહીં કરું. ના ભાઈ, એને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું આવું, અને કંઠસ્થ પણ હોય છે ઘણા, તો એ વાસ્તવની અંદર એની સ્મૃતિમાં જે રહેલું જે વેદનું જ્ઞાન છે એને આપણે નમસ્કાર કરીએ છીએ. એટલે અથવા બ્રાહ્મણ શરીર મળ્યું હોય જેને કારણે આટલી એને શક્યતા હોય, એનો ઉપયોગ ન કર્યો. જ્યાં જે પણ વસ્તુ જેવી હોવી જેવી જોવા ન મળે મનુષ્યની અંદર, તો જરૂર એણે એની પસંદગી જે છે એનો દુરુપયોગ કર્યો. એટલું જ આપણે રાખવાનું. અને માટે ચાલો, એટલે એ તો બ્રહ્મ હત્યાનું પાપ હોય. પછી બીજું 5 પ્રકારના પાપ છે.
કોઈની જમીન હડપી જવી, પછી ગૌ હત્યા, પછી ચોથું જે છે કોઈની સ્ત્રીનું અપહરણ કરવું વગેરે. એનીવે, એટલે અહીંયા કહ્યું, ઉપનિષદે કહ્યું, યહ શતરુદ્રીય મધીતે, આ રુદ્રનો પાઠ કરનાર જે હશે તો એણે આવા પાપ કર્યા હશે, આવા પ્રકારના ક્રિમિનલ હશે, તો પણ એમાંથી મુક્ત થઈ જશે. તો આપણે જે અત્યારે બધું ભણી રહ્યા છીએ એ તો બધા બિચારા બહુ મંદ, ભાઈ ચોરી લીધું, પેલું કરી લીધું, બધું બરાબર છે, ઠીક છે. એટલે આ શતરુદ્રીએ ભણીને આપણે એક બે વસ્તુનો નિર્ણય કરી શકીએ કે હવે પછી હું કોઈ દિવસ જજમેન્ટલ નહીં બનું. આ એટલે આવો જ, પેલું એટલે પેલા, પેલી બેન એટલે આવી જ, હા એટલે આવું નહીં કરું, કારણ કે જે પણ છે બધું શું છે છેવટે. એટલે હવે આવું કરીશ તો ખરેખર આ બધું ભણેલું બધું પાણીમાં જશે. એટલે હવે જજમેન્ટલ નહીં બનવું. છેવટે વાસ્તવની અંદર બધી જ વસ્તુઓ પરમાત્માથી અભિન્ન જ છે. જેવી રીતે પ્રત્યેક તરંગ જળથી અભિન્ન હોય અને એવી રીતે પ્રત્યેક જીવ એ પરમાત્માથી અભિન્ન છે. એવું એ નથી કે જીવ અને પરમાત્મા જોડાયેલા છે. અભિન્ન ખરા સ્વામીજી, એટલે હવે છૂટા નહીં પડે. ના 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 ના, આપણે વાત થઈ ગઈ છે. એટલે વાસ્તવની અંદર પ્રત્યેક જીવ ખરેખર એ પરમાત્મા જ છે. અને એટલે એ દ્રષ્ટિએ ખાલી પસંદગી એક જીવ તરીકે પોતાને જુએ છે અજ્ઞાનને કારણે, એ પરમાત્મા. અને પછી આવી પસંદગીનો દુરુપયોગ કરીને પોતે આવા સારા ખરાબ કર્મોને લીધે એને આપણે ક્રિમિનલ કેવું, ગુનેગાર કેવું કહીએ છીએ. પણ આવું હોવા છતાં પણ વાસ્તવની અંદર પરમાત્મા લેશ માત્ર ખરડાયો નથી. પ્રત્યેકની અંદર રહેલો પરમાત્મા જે છે અસંગ છે. કારણ કે આ બધી મિથ્યા વસ્તુ છે. મિથ્યા વસ્તુ ક્યારેય સત્યને સ્પર્શી શકે નહીં. બસ આપણે આટલું મનમાં રાખવું તો આપણામાં રહેલી જે ધિક્કારની ભાવના છે એ જતી રહેશે. હું એવું નથી કહેતો કે તમે એને જઈને ગળે વળગો અથવા એને કહો હા ના ના તું તો પરમાત્મા છું, હું હમણાં જ ભણીને આવ્યો છું, હું તો આ શતરુદ્રીય ભણીને આવ્યો છું, માટે આવું આમંત્રણ આપવાની કોઈને જરૂર નથી. પરંતુ આપણામાં જો ધિક્કાર જન્મ્યો હોય તો એ ધિક્કારને દૂર કરી દેવો જોઈએ. દ્વેષ જન્મ્યો હોય. એનીવે, ચાલો આટલે સુધી રાખીએ આપણે. અને કારણ કે તમે લોકો 10-15 મિનિટ ફ્રેશ થવું તો થઈ આવો, પછી આપણે નીકળીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.